તમને શું છે ખબર છે? નહીં અરે વાહ આમ જો અરે વાહ મારે બે હા એક એક લે દો બબે નહીં મળે બબે લે કન્નાનો ને મારો મોજ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો જો આજ પણ મેં વિડીયો ચાલુ કર્યો, કારણ કે રૂપાબેન છે ને ખબર ન પડે વિડીયો ચાલુ કરવાની. એ કામમાં હોય કે હવારમાં હૈયર જ ન રહે, એટલે છે કે મોટા ભાઈ નહીં તો વિડીયો છે ને મારે જ ચાલુ કરવાનું હોય. ને અમારે બાજાવાનું અત્યારમાં માથવાળા બધું કામ કરી નાખ્યું. હા બધું કામ કરી નાખ્યું. ઠેક વાળી નાખ્યું. હા બધું મારે બીજું કાંઈ કામ હોય નહીં બેન અત્યારમાં. ઠેક અત્યારે મારે વાળવાનું કચરા પોતા હોય. હા ઠેક ના છે ને રૂપાવી કંઈક સારું કરે છે. હું સારું કરો? આ ગેસ આ નવા લાવે કે નહીં હા ત્યાં આવતા ને અંદર કીવન બર કર પર આવતા ને અંદર જો ની ઠેક હારા કરું નાખું આ ભી માર નાખ દે ને તો આવી જાય ને ઠેક ખાવાનું બની ગયું? આ શાક સરે તો રોટલા ને રોટલી ને એવું થઈ ગયું. હવે શાક સરે એનું શાક બનાવ્યું? રીંગણા બટેટા ટમેટા વઘારીને બનાવ્યું. ઠેક એવું છે. તો આ શાક બનવાની હજી તૈયારી આલે છે, બધું બને છે ને લગ્ન વાર આવી જાય ને કાબા ધબધબાટી બોલે કા? તો બેન હવે લગ્ન વાર આવી જ જાય ને બેન. ભરતભાઈ ના આશુ બેન ના હા પછી પરવીનભાઈ ના પ્રેમભાઈ ના બધા ને ઓરા લગ્ન આવી જાય પછી કા? આપણે એક લીલેશભાઈ ના હા લગ્ન માં જ રહેવાનું છે બેન થોડાક દી મારે તો. હા ને હવે ભરતભાઈ ને તે છે ને હવે થોડીક વાર માં એના લગ્ન છે. તો ફાઇનલી જો આપણે આવી જશે ગોદી ભાભી ના ઘેરે. ને ગોદી ભાભી શું કરે? દૂધ ઊનું કર્યું. ઠેક દૂધ નું કરે. હમણાં કેમ તમે ઘેરે રહો? લગ્ન વાર આવી જાય એટલે? લગ્ન વાર આવી જાય વરવાનું ન હોય બધું. હા અમારે કઈ તાર ન થવાનું હોય હા બધું લેવાનું ન હોય કહેતા? કે બધું લેવા કરવા જાય. હા એ વાત હાસી. એટલે છે ને હમણાં થી તમારે રજા પાડી દે 2-3 દી પછી. હા તે એમ જ કરો, અમારી પાડી દેવાનું છે. હા તે છોડ્યું ને લેવાનું લાટ હોય પાછું અમારે કરતા. હા તો હમણાં થી તમે ઘરે જ છો ને? હા હમણાં ઘીરે મોવે જાય ને પાછા આવી. એવું બધું લેવા કરવાનું હા હોય એવું કોને? થી તાર કરવાનું લેવા કરવાનું ને એવું. હા એવું છે. લગન ભાઈ હાવ વાર આવી જાય કે નહીં તો છે ને બધું લેવાનું ને એવું હોય. ને મારા બાપુ જાય ઉભા કા બાપુ? હા દોની માડી ઊભી. હા ના યાર છે ને મારા ભરતભાઈ છે ને હીવા મીડા, કારણ કે છે કે લગ્ન વાર આવે કે તો બધું હીવાનું કામ હોય કા ભરતભાઈ? હા હા નમજા ગોદી ભાભીને ને બધાને હાડી વેચી અને પોલકા હીવાનો હોય કા? હા બનાવવાના હોય બધા. હા નંબર ભાભી તે તાઈ જાતા નહીં હમણાંથી ને સમજો ક્યારે ને ક્યારે, કારણ કે ઘર સાફ ને એવું કરવાનું હોય કે અગાઉથી કાન ભાભી લગ્ન આવે તો ઘર ને એવું સાફ કરવાનું હોય ને કા? તો હવે લગન આવ્યા બે હમ હવે દાદાડીએ જાવ હા એ વાત અંદર સાચી. લેવા જવાનું હોય હા તો આ થાંભળા લેવા જવાનું છે બે હું લેવા દાન છે? થાંભળા રોહડા સામાન તે કેવું લેવા દાન છે આજ? તો ના અમારા દાદા જો તાર મસ્ત ને વિડીયો જોવે કા દાદા? બકુડો જોવે કા દાદા? એવું બધું હાલે. તો હવે આપણે જવાનું છે કારખાને. તો હવે જઈ કારખાને. તો ફાઇનલ જો આપણે આવી જશે નીચે, કારણ કે સા આવી જાવ તો હેઠ આવ્યા કેટલી મૂકવા ને એવું મૂકવા ને અહીંયા જાઓ છે ને મારા બા તૈયાર થઈ જતા જવાનું હે કે રામ છે બેન મોવા. મોવા જવાનું છે? તો હા અમારે હમણાં મોવાના ધક્કા છે બે. હા આશી બેન ના સારું વાસણ લેવા જવાનું છે. ઠેક જવું પડે ને અરે. હા મારી જીવા કોણ મોટું છે લે. હા તે તમે જી આવો. તમારે વારે ને આવું આકલી નહીં બેન કે વારા નહીં અમારો વારો નહીં, તમે જાઓ. વારો વિયો જો કે હા હા ના યા જો ટુપા ભાઈ આવું ને જો નાયા કે નહીં ના તો યા અત્યારે તમે નાઈ નાઈ જવાનું છે. જોજે તાર બોલ ની બગાડ. એ મૂકે ઓઢણી નહીં હો કે નહીં હો. અવતાર જવાનું છે? હા અમારે મોવે દાવન છે એટલે નાઈ ધોઈને તાર થઈ ગયા કા હા ના તમને શું છે ખબર છે? નહીં આજ છે મેહુલભાઈ નો બર્થડે. પણ મેહુલભાઈ નો હા તો કેતાય ને મેહુલભાઈ બર્થડે છે તો લે એમ હાલો birthday છે. મેહુલભાઈ પાસે ચોકલેટ ખાવા આવી છે આજ તો. હા તે હાલો હા જાવું છે કેમ તો વેજે પાછા ઈ આગળ આવશે બાને પગે લાગવા કાબા. મેં હું લખ્યા ભાઈ આય નાઈ ને ગમી તો વિયા જાવ. હા ઈ આવશે એનો આગળ. બર્થડે છે તો બેન મને ખબર નહોતી. હા મને એવું હોય ન રહી. ઠેક તો જો મેહુલભાઈ બર્થડે છે ને ઈ જલાશે ને આવા તો આગળ આવે કે પછી આપણે વિશ કરી લઈએ. જો ફાઇનલ આ તમારે મેહુલભાઈ નો બર્થડે છે ને તે અમારે બા ને બપ્પા ને અમારે મેહુલભાઈ છે ને પગે લાગવા જાય તો હાલ આપણે ના જાય. તો મેહુલભાઈ આ તમારો બર્થડે છે ને હા તે બાને બર્થડે હે કે તે બાને ભગવાન પગે લાગવાનું છે. હા લાગવું જ પડે ને લાગી જાઓ. જો મેહુલભાઈ જય મહાદેવ એવી રીતે મારે કેવું છે ને? અમારો પાન ભગવાન ચોકલેટ
અમારે હાટું તમારા તો પીછે અરે વાહ આમ જો અવિનાશ આમ જો જો કેવી ચોકલેટ લાય અવિનાશ ગાય ખાઈ જાય આમ તો જો મારા દીકરાનો બર્થડે છે દીધો ને ચોકલેટ લે મારા દીકરાનો બર્થડે છે મારા દીકરા અવિનાશ મને દેખ ભાઈ મેં બાને બપ્પાને તો ચોકલેટ આપી પણ હવે અમારે ચોકલેટ તો બાકી છે હો અમારે આખરે ચોકલેટ ખાવાનું છે ને family. લે. અરે વાહ હવે બપ્પાને કરાવી લે મેહુલભાઈ મીઠું મોઢું હાલો ખાઈ ખાઈ આવ્યો યો મીઠું મોઢું કરવું પડે ને તો ફાઇનલી આપણે તો મીઠું મોઢું કરી નાખ્યું પણ બાની કેટલા બનાવી આમ તો રાવ હંધા અમે ઊભા કે નહીં એ હંધાઈ જાય તો એ હંધાઈ મોવે જાય ને અમારા અવિનાશભાઈ જાય રમે હા ભાઈ કેમ રમા ભાઈ ચોકલેટ ખાઈ જાય તો હાથ નંતો બગડો રમતો તો કેટલી બધી ચોકલેટો ખા આમ તો હાથ ધોયા દા પછી દઉં દા હાલો ચોકલેટ ને એવું ખાઈ લઈ આપણે જો તો બાને બપાને પગે લાગી લીધા તો હવે આપણે જવાનું છે મઢે ફેમિલી આપણે મઢે જતા હોય ને તો હવે રસ્તામાં છે ને હનુમાન દાદાનું મંદિર આવે ને તો આપણને એમ છું કે હાલો પહેલાં હનુમાન દાદા પગે લાગતા જઈએ તો આવું અમારા ગામમાં કંઈક હનુમાન દાદાનું મંદિર છે તો પહેલાં આ દર્શન કરતા જઈએ પછી આપણે જઈએ મઢે ફાઇનલી તો આપણે મઢે પૂગી ગયા છીએ ને આવું છે અમારું મઢ તો હાલો હવે આપણે દર્શન કરી લઈએ ફેમિલી આજે આપણા ગઢામાં બેહાડેલા છે કે તો આપણો બર્થડે છે કે ત્યાં હારો રાયા આપણે આવી ગયા ને હવે હારો રાયા પગે લાગતા જઈએ ને પછી જઈએ ફેમિલી આપણે ઘેરે જતા હતા સાંબાબુ છે કે અહીંયા ઘેરે બેઠા હું સાંબાબુ એ હા તમે કેમ હમણાં આટો મારવા નહીં આવતા હમણાં તો આવી પણ તમે બધા ભૂગ્યા ગયા બગડા ને કેદી પૂનમ ને દી હા પૂનમ નથી ઠેક તે દી તો ભાઈ મેળા જવાનું હોય એટલે બધા મેળા ગયેલા હોય તાર બાપા હતા એમ હે તાર બાપા એક હતા તે બે હે ને પણ ઘડીક વાર લાટ ઘણી બેઠી બપોર નથી હાનની આવી ઠેઠ નથી એ એક વાર જ આવ્યા ભાઈ પૂનમ ને દી આવ્યા ને એક વાર જ આવ્યા પીછે ને આવ્યા જ નહીં ફેમિલી તો આપણે ઘડીક વાર સાંભાબુ યારે વાતો કર્યું ને ઘડીક વાર બેઠા હવે આપણે જવાનું છે ઘેરે તો કંઈક ચોકલેટો ને એવું લેતા જઈએ ના કારખાને હે ચોકલેટો ને એવું કોઈક માગશે ને પાછા એટલે ચોકલેટો ને એવું લેતા જઈએ ને હવે જઈએ ચોકલેટો લઈને ઘેરે ફેમિલી તો આપણે છે ને આપણા કારખાને પૂગી ગયા હેપી બર્થડે થેન્ક યુ ભગવાન તારા દિવ્ય આત્માને શાંતિ આપે હેપી બર્થડે ઓમ શાંતિ ઓમ શાંતિ અત્યારે છે કે ભાઈ મેહુલભાઈ બધે દર્શન કરીને વિયેવા છે ને એનો બર્થડે હતી મેલ તો છે કે તે વિષય ન કર્યો એને તો હેપી બર્થડે મેહુલભાઈ થેન્ક યુ તો મેહુલભાઈનો આ જન્મદિવસ છે ભાઈ બધા ખાસ કરીને છે ને ભાઈ કોમેન્ટ કરી દો કે આમ કોમેન્ટનો ઢીગલો કરી નાખો કે મેહુલભાઈનો બર્થડે છે એમાં દે અને ચોકલેટો ને એવું બધું દેવા દેવાનું બાકી છે ભાઈ હજી કારખાને આગળ દેહે બધાને ચોકલેટો ને એવું કા હા બધે દર્શન કરી આવ્યા હા પછી દર્શન કરી આવ્યા ને હવે કારખાનામાંથી ચોકલેટ દેવા જવાની હા હા હે સારું હાલે તે જાવ હાલે ફાઇનલી ભાઈ છે ને કારખાના માટે પહોંચી જાય તો આ બધા ચોકલેટો ખાવા ગયા કા એવું હે હા એક એક લેતો બબે નહીં મળે મઢે ને આમ દર્શન કરવા ગયેલા હતા તો નાલી વિયાવા છે ચોકલેટ લઈ તા હા ચોકલેટ લેવો કેટલી બધી કેટલી લેવો જેટલી ખાવી એટલી બસ કેટલી એ હેપી બર્થડે થેન્ક યુ હા તો મેહુલભાઈ ચોકલેટ લેવા તો હવે અંદર બધાને વેચી તો ફાઇનલ જવામાં મેહુલભાઈ બધાને ચોકલેટ વેચવા મળ્યા કારખાનામાં કાલી દે આપી કે દેખાય નહીં ऐसा रघुबेन आप दीदी का चॉकलेट हाँ नहीं आजा निका भाई चॉकलेट खाती કઈ નહીં ખાતી આઈસ્ક્રીમ લાવો आइसक्रीम ले मारे तू હવે ચોકલેટ ખાઈ સાનો મને તો ફાઇનલ છે કે ભાઈ અત્યારે આપણે હેઠા વિયેવા છે ને દિનેશભાઈ છે કે પૈસા આપ્યા છે દિનેશભાઈ કે મેહુલભાઈનો બર્થડે છે કે તે બધા હાટું કોણ લઈ આવી કે ચોકલેટ તો બધાને મેહુલભાઈ વેચી નાખી કે તો કે મારા તરફથી કોણ બધાને વેચી નાખી કે બધાને ખવડાવી દઈ કે તો એ હે કે હવે અત્યારે હું દાવ કોણ લેવા હવે કારખાના માટે આપણે ભોગી જાય ને હે કે કોણ દિનેશભાઈ બગાડતા કાઢી ના આવી જાઓ તમારે કોણ હે મેહુલ ને હાલો મેહુલ હે વિક્રમભાઈ ને આ દિનેશભાઈ લાવ્યા છે કોણ હવે મેહુલભાઈ બધાને કોણ છે કે વેસો મીડા છે આપણે કોણ લેવા મેહુલભાઈનો બર્થડે માં હા અમે લાવ્યા હા એ તો ખબર જ છે કોણ લેવું હો ભાઈ મેહુલભાઈ ચોકલેટ લેવા અમે કોણ હા ભાઈ કોણ બધાને વેસે કા બેન
બેન તો હે બબે લેવા બીડો એક એક દીધા ને બબે લેવા હા એ વાત આવતી બે જણા એક એક હા તો ફાઇનલી જો બપોર થઈ જ જશે ને અમે આવી ગયા છીએ બપોરા કરવા ને જો રઘુભાઈ તો બેસી જ કા રઘુભાઈ હા એનું શાક છે રીંગણા બટેટાનું લાગે રીંગણા બટેટાનું શાક રોટલા ને હજી મારે ભાણામાં દેવાનું હે શાહી ને એવું બધું તો હવે જમી લઈએ આપણે આજ મેહુલભાઈનો બર્થડે હતો ને તે અમને ચોકલેટ કે કાંઈ વસ્તુ નહીં ખરીદી અત્યારમાં છે ને કોન લાવીને કાંઈ કેટલો મસ્તીનો કોન છે તો આપણે કોન ખાઈ લઈએ તમારી બેને નાસ્તો કરે કાબે હા એ કોણ લાવ્યું બા લેવા બા લાવ્યા હા બા મોજેલો હતા કા હા તો બા તો કેરા લાવ્યા ને હું ને બેન છે ને નાસ્તો કરી લઈએ આપણે કોણ ખાવાનું છે બર્થડેનો કાબે હા તમે ખાઈ ખાઈ લીધો લે બહુ ઉતાવળા લે તો ફાઇનલી જો બા આવી જશે કાબા આવો બેન જી એવા કેટલો તેડકો લાગ્યો બેન મવામાં હા તો બેન થાકી જા ઠેક આવીને વાળવા મળ્યા તો ખાધું તેમ વાળ નાખ ઠેક કેમ ને ખાધું નહોતું મોવા ના નતું ખાધું બેન ઠેક ના કેટલી ગેરમી થાય ત્યાં ઊભું નહોતું રહેવાતું ખાવા તારા થાય છે હા ઠામડા લઈ લીધા હા ઠામડા લઈને મૂકી દીધા ઘરમાં. ઠેક આખું બોલેરું જો કે તો આખો બોલેરો લઈને જા હા તો બાની એવા છે તો ફાઇનલી જો હાથ પડી જશે ને હવે અમે બધા બેસી જશે જમવા ને આજ મેહુલભાઈનો બર્થડે હતો કે નહીં તે રૂપાભાઈ બનાવીને ખા બટેટા ભૂંગળા જાય બટેટા ભૂંગળા ને ઓલા પણ જરા ભૂંગળા પીસે રોટલા ને હેનું શાક છે કેવડાનું ગાંઠિયાનું ઘેવાડાની ગાંઠિયાનું શાક ને જો બધા જમવા માંડ્યા રઘુભાઈ ને કા હા જો બપ્પા ને બાન હા બા તો જો અવિનાશ ને એને ખવડાવે હા નંબર જાય બેહવાનું હે જમવા કાઢ પાવી દવ હંધાઈને ભાણામાં જોશો હા દવ આપણે બાકી છે આપણે હંધાઈને દીધી તો આપણે ખાલી બાકી છે ત્રણ જણી હા તે આપણે દી દઉં હા તો જો બર્થડે હતો કે નહીં મેહુલભાઈ બર્થડે હતો કે નહીં તાજ મેં બનાવી નાખ્યું છે કેટલે બનાવી નાખ્યું હા એ હું કઈ છે ને સરપ્રાઈઝ દેવી અને બટેટા ભૂંગળા નથી એ કેવો મસ્તીનો કોણ ખવડાવ્યો મને હા તો એટલે ન દેવી પડે મારે દેવું પડે ને તો કઈ ગિફ્ટ માં કઈ દીધું ને પણ આ પાર્ટી દીધી છે ને મેં છે જમવાનું બની ગયેલું છે તો હવે આપણે જમી લઈએ ના જમવાનું મેહુલભાઈનો બર્થડે હતો ને તો ખાસ કરીને બધા એક કોમેન્ટ કરી નાખજો મેહુલભાઈને હેપી બર્થડેની તો બસ આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દેજો ને આજનો વિડીયો બસ અહીંયા સુધી હતી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય